જો આપણો જ્યારે આ ગ્લાસ હોય ને એકલો હોય ત્યારે તમે એને ચમચીથી પછાડો ત્યારે એની જે કિનારી છે એ કંપન કરે છે, ધ્રુજારી કરે છે, પરંતુ એ જોઈ શકાતી નથી. આ જોઈ શકાય એના માટે આપણે એની આજુબાજુ થર્મોકોલનો દડો રાખીને થર્મોકોલ તમે જે ચમચી પછાડશો એ મુજબ એની જે ધ્રુજારી હશે એનું કંપન થશે. એ જોવા માટેનો આ પ્રયોગ છે. કંપ વિસ્તાર કોને કહેવાય, કંપન કોને કહેવાય? જેટલું જોરથી મારશે એટલું કંપ વિસ્તાર વધારે આવશે. હવે આપણે આને નજીક લઈ જઈએ. અને હવે ચમચીથી મારો, શું થાય છે? શું દડો દૂર જાય છે? ગયો? જો જોરથી મારો શું થાય છે અને ધીમે રહીને મારો શું થાય છે? ચલો ધીમે ધીમે મારો, ધીમે ધીમે. હવે જોરથી મારો, શું થાય? તો આ દડો જેટલા અંતરે દૂર ગયો એ એનો કંપ વિસ્તાર છે. બરોબર? ધ્રુજારી થાય છે, કંપન થાય છે, એ માટેનો પ્રયોગ. બીજા કોઈને કરવું તો આવી જાઓ પારા પરથી. થોડું આનો, હા સરસ. જો હા દેખાયું? બસ હવે બીજાનો વારો. ગ્લાસ હલી જાય તો જાતે ગોઠવી નાખવાનો ભાઈ. હા ધીમે મારો, ફાસ્ટ મારો, બે અનુભવ કરો.